કયા પક્ષમાં જોડાવાના? અત્યારે મેં કાંઈ નક્કી નથી કર્યું અને મને એવું નથી લાગતું કે મારે કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવવું બી જોઈએ, કારણ કે ખેડૂતોના કામ કરવા માટે જ્યારે હું પાર્ટીમાં નહોતો ત્યારે સફળતાપૂર્વક કામ કરી શકતો. આજે તો પ્રશ્ન એ થાય છે કે હું કોઈ પાર્ટીમાં છું તો ક્યાંક ને ક્યાંક એ પાર્ટી અને સત્તા પક્ષના જે વિવાદો હોય છે જેના કારણે ખેડૂતોના કામ કરાવવામાં ક્યાંક અડચણ ઊભી થાય છે. રાજુભાઈ, તમે તો આમ આદમી પાર્ટીના મુખ્ય 3-4 ચહેરાઓમાંના એક ચહેરા બની ચૂક્યા છો. મહત્વની વાત એ છે, ઘણા લોકો એવું માનતા હોય છે ક્યાંક ને ક્યાંક લાભ લેવા માટે કે ફાયદો મેળવવા માટે રાજુભાઈ રિઝાઇન આપ્યું હશે ને અમે કદાચ ફલાણી પાર્ટીમાં જશે તો અહીંયા કંઈક લોભ લાલચ હશે. તો હું આજે ન્યૂઝરૂમના માધ્યમથી એક સ્પષ્ટતા કરી દઉં કે આમ આદમી પાર્ટીમાં હું ઓલરેડી એ જગ્યા પર હતો કે આનાથી મોટું આ જગ્યા પર પહોંચવા માટે લોકો સ્વપ્ન જોતા હોય છે. બિલકુલ, હું એ જગ્યા પર હતો અને એ જગ્યા મેં માંગીને લીધેલી નથી. ખેડૂતોના પ્રેમ થકી મને એ જગ્યા મળી છે અને પાર્ટી આપવા માટે મજબૂર છે. જી.